करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજો ગણ. ત્રીજા ગણમાં હલંત ધાતુઓ અને હલંત ધાતુઓમાં છેલ્લે બીજો ધાતુ, બીજા ધાતુમાં ધન, ધનમાં છેલ્લો લકાર માત્ર રહેશે, વિધિલિંગ લકાર. એની પહેલા 3 લકાર આપણે પૂર્ણ કર્યા અને શરૂઆત આપણે કરી હતી. 24 ધાતુઓ છે જુહોત્યાદિ ગણના. 6 આકારાંત શરૂઆતના, મહાગા દાધા, એ પછી 3 ઇકારાંત કે ગીહરી, પછી 1 ઉકારાંત ઉ, અને એ પછી 6 ઋકારાંત શ્રુ, કૃ, ભ્રુ, પૃ, ઋ, ઋ, અને એ પછી આપણે હલંત ધાતુઓમાં જોઈ રહ્યા છીએ જે 4, 4, 8 છે. એમાં પાછો એક અંતર્ગણ પણ આવશે. ઓકે, તો આવીએ પાછા ધન ધાતુ, જેમાં આપણે લોટ લકાર પૂર્ણ કરેલ છે. સીધા આવીએ હવે લોટ લકાર પછી વિધિલિંગ લકાર એટલે કે છેલ્લો લકાર એના માટે. તો કરીએ શરૂઆત. ફરીથી એકવાર જોવું હોય તો જોઈ લઈએ પ્રક્રિયા. પછી તુર લઈશું. એની પહેલા જે આ ધાતુ ચાલી રહ્યો છે એ ધાતુમાં અહીંયાથી આપણે શરૂઆત કરી હતી. જુહોત્યાદિ ત્રીજા ગણના હલંત ધાતુઓના લટ, લોટ, વિધિલિંગ લકારોના રૂપ બનાવવાની પ્રક્રિયા એ વિધિ. પહેલા તો શ્લવ. શ્લવની પહેલા 2 સૂત્ર ઉમેરી લઈએ. કોમન સૂત્રો છે, એક કર્તરી શબ્દ અને જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્ર, અને પછી ત્રીજા નંબરે શ્લોહ સૂત્ર આવે છે જેનાથી આપણે દ્વિત્વ કરીએ છીએ. એ પછી હલાદી શેષ આવે, હલાદી શેષ આવે છે વગેરે. પણ નવું શું આવે છે તો જનસન ખનામ સંજલોહો, જેમાં જન ધાતુ આપણે આગળ જોઈ ગયા. અત્યારે તો આપણે ધન જોઈ રહ્યા છીએ. બંનેના અર્થો સરખા છે, બંને વૈદિક છે એટલે કે છાંદસ છે. તો જન આપણે જોઈ ગયા, જનસન ખનામ સંજલો, એ માત્ર જન માટે હતું, જેમાં સંજલો સન પ્રત્યય કે પછી જલ માનો કોઈ પણ વર્ણ આવે ત્યારે આપણે કરતા હતા અંત્યાદેશ કરતા હતા, અંત્ય આદેશ કરતા, આનો આદેશ કરતા હતા. પછી સારો ધાતુ પિત્ત, બીજું સૂત્ર એ આવ્યું હતું, પણ એ માત્ર જન માટે. ગમ હન જન હન ઘસામ લોપ કિંગ્ય કિંત્યનંગી સૂત્ર આપણે જોયું હતું. અજાદી કિત કિત આપણી પાસે ગીત છે. પ્રત્યય પરમ હોય ત્યારે ગમ ધાતુ હજી બાકી છે, હન પણ બાકી છે, જન જોઈ નાખ્યો, ખન પણ બાકી છે અને ઘસ પણ બાકી છે. એટલે એ પણ આપણે અહીંયા લાગુ પડતું નથી. એ આગળ આપણે જોઈ ગયા છીએ. ये विभाषा, ये विभाषा એ પણ જન્મમાં આવતું હતું, ધનમાં નથી. જનસન ખનમાં આવતું. વિકલ્પે પણ એ માત્ર ક્યાં આવતું હતું તો કે વિધિલિંગમાં જ આવતું હતું. એ આપણે જોયું. યકાર આદિ એટલે યકાર આદિમાં યકાર વિધિલિંગમાં જ આવે છે. અને પછી આપણે ધન જોઈ રહ્યા છીએ એટલે ધનમાં બીજું કોઈ પરિવર્તન નથી. એક પરિવર્તન આપણે જન કરતા ધનમાં ધ હોવાને કારણે આપણે દ આગળ આવે છે. અભ્યાસે ચર્ચ, જે જન્મ આવતો નહોતો. ઓકે,
તો આવી ધાતુ છે આપણો ધન, ધનમ. આમ તો ઈતકરણ કર્યા પછી અહીંયા રહેલો અ જે છે એ ઉપદેશે અજનુનાસિક ઈટથી તસ્ય લોપ અદર્શનમ લોપ થઈ જાય છે અને ધન હલંત થઈ જાય છે. ઓકે, તો કરીએ. દીપિકા. હા સર. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ભ્યઃ સ્લુહ સૂત્રથી સપનો લોપ થઈ જશે અને સ્લવ સૂત્રથી દિત્વ થઈ જશે એટલે ધન ધન. પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ થઈ જશે એટલે ધધન. ધન. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જત્વ કરતા ચોથાનો ત્રીજો થઈ જશે એટલે દધન. હવે કોમન વિકરણ પ્રત્યય છે તીપ. એમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. પછી ઈતશ્ચ સૂત્રથી તીમાં રહેલા ઈનો લોપ થઈ જશે એટલે ત હલંત. પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચથી યાસનો આગમ થશે. અને સુટ તિથોહો સૂત્રથી સનો આગમ થશે. પછી લિયમ શલોપો અનઅંતસ્યથી સનો લોપ થઈ જશે અને બની જશે યાત. હવે જોડી દેવાનું સીધું એટલે બની જશે દધન્યાત. ન અડધો થઈ જશે. બરાબર છે. પરિણામે દ ધ ન અડધો અને દધન્યાત. એટલે બરાબર. તે ઉત્પન્ન થવું જોઈએ. બરાબર છે. તો આ રીતે દધન અંગ બને છે અને અંગ બન્યા પછી આપણે પ્રત્યય બનાવીએ છીએ અને પ્રત્યય બનાવ્યા પછી આપણે એક સૂત્ર હજી છે, વા અવસાને આવું સૂત્ર આવે છે પણ એમાં રિઝલ્ટ કઈ આવશે નહીં એટલે તનો ત જ રહેશે. એ એક સંધિનું સૂત્ર લાગુ પડે છે પણ પરિણામ આનું આ જ રહે છે. તો સર આમ જોતા આમાં નશ્ચ પદાંતસ્ય જલી સૂત્ર લાગુ પડે. નશ્ચ પદાંતસ્ય જલી એટલા માટે નથી આવતું કે આ ય જે છે ને ય એ સવર્ણ નહીં. સવર્ણ એટલે 25 માનો ય નહીં. ય તો ઉપર યવર અલમાં હયવરટમાં આવે છે. આપણી પાસે 25 જે છે સ્પર્શ વ્યંજનો એ 25 એટલે કચટ તપ જે છે ને કુચુટ તુપુ એ કચટ તપમાં ના વર્ગમાંનો અંતિમ એટલે એના 4 આગલા જે છે ને એ હોય તો અંતિમ 5મો જે અનુનાસિક છે એ આવીને ઉભો રહે. જેમ કે ન છે આપણી પાસે દધન્યાતમાં ન છે આપણી પાસે હલન, પણ નની પાછળ જે છે એ જે ય છે એ ય કુચુટુતુમાંનો ય નથી, સવર્ણ નથી. એટલે અનુસ્વારસ્ય યય પર સવર્ણ જે થવું જોઈએ. એટલે કે આ ન જે છે આ ધની ઉપર આવે પણ ક્યારે આવે તો કે પાછળ સવર્ણ હોય તો. હવે સવર્ણ ક્યારે બની શકે એ પણ તમને કહી દઉં. આ જે ન છે ને તો ન એ કયા વર્ગનો છે વર્ણ તો કે ત, થ, દ, થ અને ન આવું આવે છે ને. તથ દદ ન ત વર્ગનો છે ને. હા ત વર્ગનો. આ તથ દધ ન એટલે કે આ 4 જે છે ને આ 4 તો એ 4 આ ન ના સવર્ણ કહેવાય. તો ત થ દ ધ આ ન પછી આવતો હોય ને તો આ ન નો અનુસ્વાર આવતો રહે ધની ઉપર. પણ આ ય જે છે એ સવર્ણ નથી બનતું કારણ કે ત થ દ ને ધ જ સવર્ણ બને ન ના. એટલે અનુસ્વાર છે યય પર સવર્ણ થતો નથી કારણે. બરાબર છે. તો આ રીતે. સર બોલો પાયલ.
તથા ન સિવાયના બીજા 4 હોય તો ના થાય? તો બી ના હા થાય. એટલે તો થાય અહીંયા સર. બીજા અહીંયા આપણે તો નશ્ય પદાર્થસ્ય જલી સૂત્ર છે ને, જલ પરમાં હોય તો. હા, એટલે જલ ય તો પરમાં જલમાનું નથી. હા જલ પરમાણુ નથી. નશ્ય હા પદાર્થસ્ય જલીમાં ધારો કે આ તો ન છે એટલે આપણે વાત કરીએ છીએ. પણ એ હમ આવા દ્રષ્ટાંતો જે છે ને, એવા આપણા હમ અનુનાસિક વર્ણો છે ને, અનુનાસિક એટલે અંગ છે, પછી ય છે, અંગ્ય, મંગળમ. અને મ છે. તો હવે આ દરેકના આગલા જે 4 છે ને, આગલા 4 દરેકના, તો એ 4 સવર્ણ કહેવાય. હા કોના એના સવર્ણ? સમ આમના અનુનાસિકના 5 ના. સવર્ણ. તો એની જગ્યાએ આપણે પેલા અનુસ્વાર થઈ જાય. આનો સવર્ણ હોય તો જ નશ્ય પદાર્થસ્ય જલી જે છે ને, કારણ કે જલ તો બધા છે જ 24/24, પણ આમાં સવર્ણનો બેળ આવવો જોઈએ જે તેને, તો જ એ જે તે તો જ અનુસ્વાર થાય. થાય. અને તો જ અનુસ્વારનો પાછો જૈસે થે આવીને ઉભો રહે. આવા ઉદાહરણો આપણને કુલ કેટલા મળે ખબર? આવા કરવા હોય તો દરેકના 4 વર્ણો ગણવાના એકના. એટલે કે કના 4, ચના 4, ટના 4, તના 4 અને પના 4. એટલે 20 ઉદાહરણ આપણને મળે ટોટલ આવા અનુસ્વાર વાળા. કારણ કે આપણી પાસે 25ની જગ્યાએ 5 તો આ કાઢી નાખીએ, આ 5 કાઢી નાખીએ અનુનાસિક. બાકીના આગલા 4 ખરા ને સવર્ણ, તો એટલા સવર્ણ આવે તો આ વર્ણ આવીને ઉભો રહે. પણ સર નશ્ય પદાર્થસ્ય જલી સૂત્ર તો એમ કે છે ને કે ન અથવા તો મકાર એની પરમાં જો જલ વર્ણ હોય તો એનો અનુસ્વાર થઈ જાય. તો હા, પછી બીજા ઉપરના 3 નહીં જોવાના ને? જલી જે છે, જલીનો અર્થ શું? જલી સપ્તમી એક વચન છે. હા, જલ પરમાં હોય. જલમાંના 24 વર્ણો. હા, એ જલમાં આવે છે. ના એમાં નથી આવતું, એ ખબર પડી ગઈ. પણ ઉપરના આ જે લખે ને 5 એમાંથી અંગ, ય અને અણ હા, જે છે. ત્યારે નમાં તો નમાં આ 4 કામ કરે. તથ દધ ન હોય તો કામ કરે. પણ ધારો પેલા કે 3 હોય તો પેલું સૂત્ર તો લાગે જ નહીં. નશ્ય પદાર્થસ્ય હમ, જલી એ 3 માં તો લાગે જ નહીં, કારણ કે ન અને મની જ વાત કરી છે એ સૂત્રમાં તો. હા, પણ જો આપણા આટલા હોય ને તો સૂત્ર કામ કરશે. પણ ન ની જગ્યાએ હેલો. મ બી હોય, અણ બી હોય, ય બી હોય અને અંગ, જે તે સવર્ણનો અનુસ્વાર કરવો પડશે. પછી હું તમને ક્યાંક દ્રષ્ટાંત આવે તો કહીશ. એટલે પણ પેલો સર બોલો, એકવાર નશ્ય પ્રશ્ન પદાર્થસ્ય તો જલી જલ સૂત્ર વાળો આવશે. ખોલો ને એકવાર. ખોલીએ. વેબસાઇટ. હા, પાયલ, બીજી એક કે આ હા સર. પાંચે પાંચ જે છે ને અંગયાણાનામાં, એ બધાનો અર્થ ન જ થાય છે. ન જ થાય છે. જ્યારે સંધિ આવશે ને ત્યારે હા, એ પણ એટલે એ ક્યાંક રીતે જોવાનું એમ. હા, એટલે એ પણ હા, ક્યાંક તો આવશે. બરોબર. અહીંયા કે છે એટલે ય પછી મકાર નકાર હેલો, પદ હા. હા. નશ્ય નકારાંત અને મકારાંત શબ્દ છે, બરાબર? શબ્દાંત નહીં, આમ તો એક જ જગ્યાએ, વર્ણ અને પાછળ જલ આવતો જલ હોય હોય. તો હમ, ત્યારે આપણે અનુસ્વાર કરીએ, બરાબર છે? હમ, તો અનુસ્વાર થાય પછી જ પેલા બધાની પરસવર્ણની પ્રોસેસ કરવાની છે. હા, અનુસ્વાર જ હા, ન થાય તો કોઈ સવાલ જ નહીં. સવાલ જ નહીં. એટલે પેલા બરાબર છે? પાંચમાનું અને 4 આગળ હોય તો પોતપોતાના અનુસ્વારમાં તો પહોંચશે જ. એવું થશે. હા, અને અનુસ્વાર થઈ ગયા પછી આપણે મતલબ પાછળનો વર્ણ જોવાનો છે. જેમ કે હા, ગંગા લખેલ છે તો હા, ગંગા તો પાછળ ગ એમાં અંગ જ આવતો આવે. હોવાથી
ઉપર અનુસ્વારનો આપણે ક વર્ગનો 5મો અક્ષર અહીંયા અંગ કરી હા. નાખશું. હા, બરાબર છે. એટલે એ રીતે પેલા 5 ને સેટ પર સવર્ણના રીતે પર કરવાના છે. સવર્ણ જ એ આપણા માટે મહત્વનો છે, કારણ કે એના જેવો જ સવર્ણ મુકાય. હા એટલે સર હું એમ જ કહેતી હતી ને કે નશ્ય પદાર્થ તશ્ય જલીસૂત્ર તો ખાલી ન અને મની જ વાત કરે છે ને, એટલે પેલા તો પછી જ જોવાના અનુસ્વાર હશે ય સૂત્રમાં. હા, હા. એ બરાબર. ન અને મની જ વાત છે અહીંયા. હા પણ 5 નો પાછો અર્થ તો છેલ્લે જયારે કરવાનો થશે ને તો ન જ ન કરશે. થશે. એ પણ ક્યાંક મેં જોયું છે, આવશે એટલે પાછા આપણે જોઈશું. હા હા સર. ઓકે, આવીએ મૂળથી ગયા પાછા. તો અહીંયા આ ય હોવાને કારણે થશે નહીં, પણ વા અવસાને છે પાછું, કારણ કે ત છે ને અંતે, પણ એ ત નો ત જ રહે છે. વા અવસાને જોઈ લેવું છે. એમાં તો સર દરેક વર્ગનો પેલું થઈ જાય છે એવું જ છે ને, કઈક ચડત્વ થતા જે વર્ગનો છેલ્લો અંતે અવસાન સંજ્ઞા થતી હોય એવું. એકવાર જોઈ લી. હા. વાહ. અવસાને. અવગ્રહ લાવવો મુશ્કેલ. અવસન જલમ ચરો વાસ્યુ. મળી ગયો. અવગ્રહ ટાઈપમાં નથી આવતો, પણ મળી ગયો છે. અવસાને પરે છલ વર્ણ છે, વિકલ્પ એને ચર વર્ણાદેશ અપાવત ચરજ થાય છે, એટલે એમાં આપણે તો ત એટલે પહેલો જ છે, કારણ કે દધન્યાત છે એટલે ત જ છે, એટલે પરિવર્તન કઈ આવતું નથી. પણ લાગે ખરું અવસાને પરે જલ, કારણ કે પરમાં જલમાં આપણે ત છે, એટલે કે પહેલો ચર વર્ણાદેશ જલમાંય ત આવી જાય, અને ચરમાં પહેલો છે ત, એટલે ત્યાંનો ત્યાં. ખ્યાલ આવ્યો પાયલ? હા સર. ઓકે, આવીએ. વિધિલિંગમાં બહુ સહેલું થઈ જશે, કારણ કે બધામાં ય છે અને અપિત થઈ જાય છે, એટલા માટે. દ્વિવચન પ્રથમ પુરુષ વિધિલિંગમાં ધન. જગદીશ. હા સર. હમ પેલા શ્લોક સૂત્રથી દ્વિત્વ થશે, ધન ધન. પછી હલાદી છે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલો નાનો લોપ થશે, એટલે ધ ધન. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી ધન થઈ જશે, અંગ બની ગયું. કોમન વિકરણ પ્રત્યે છે આપણો ટીપ. વિકરણ નહીં, પણ વિધિલિંગ લકાર. હા, એટલે વિધિલિંગ. ઔદેશિક અવસ્થા બધાને સરખા લાગુ પડે છે. તસ સની હલન સંજ્ઞા. આમાં એવું છે, એવું હલન તય બનાવવાની જરૂર નથી. તસ થસ થમી પામ તાન તન તામહ. એટલે થઈ જશે તામ થઈ જશે. બરાબર. અને તામ થયા પછી કઈ છે, અને નવે નવ પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉત્તાતો ગીત ચ લાગશે, એટલે કે યાસુટ નો આગમ થશે. અને ક્યાં તો કે પરસ્મય પદના નવે નવ પ્રત્યયોમાં, અને એ યાસુટ નો યા જે છે, પાછો યામાં રહેલો આ જે છે એ ઉદાત છે, અને ગીત છે એટલે ગીતવત થઈ જાય છે, એટલે અંગની સંજ્ઞા થાય તે. અને ગીત એટલે ગીતવત થઈ જવાને કારણે આપણે પાછા અપિત ગણી દઈએ છીએ, અતિદેશ કરીએ છીએ ને, એની વાત છે. એટલે યાસુટ સાથે સાથે ત પણ રહેલો છે, એટલે બીજો પણ પાછો આગમ થઈ રહ્યો છે. શુટ તીથો સૂત્રથી શુટ નો આગમ થઈ રહ્યો છે.
બંનેમાં ટની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થાય છે અને આદ્યંત ટકિતવથી એ આગળ બેસે છે. એટલે બે લાવવાના છે આગમો. એક યાસ છે ઈતકર્મ કર્યા પછી, અને સ છે. સ જે છે સુટ્ટી થોથી આવે છે અને યાસુટ માંથી યાસ આવે છે. બંનેના સૂત્રો જુદા છે. એક યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીત છે અને સુટતી તો, અને પછી છેલ્લે બે સ કાઢી મૂકીએ છીએ. કેમ? લિયંગ સ લોકો અનંતસ્ય. પછી યાત યાતામ. પ્રત્યય બની ગયો. હવે સીધું આ બાજુ ન છે એટલે બીજું કોઈ પરિવર્તન આવશે નહીં, નહીં. અને સીધા જોડી દઈએ તો ધન્યાતામ આવું બનશે. ધન્યતા. ધન્યાતામ. તમારે તે પછી સહ પછી તૌ. તૌ દધન્યાતામ. તમારે ધ્યેય ઉત્પન્ન થવું જોઈએ આવો અર્થ થશે. ઓકે. શરૂઆતના ત્રણેય અલગ અલગ થઈ રહ્યા છે, પણ આમાં બે સરખા જ જેવા છે, પણ હવે થોડું પરિવર્તન પાછું આવશે અજાદી હોવાને કારણે. જિગીષા. જી સર. હા, જ્યોત્યાદિ ગણનો ધાતુ હોવાથી કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગવાથી શ્લુ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ધન ધન થશે. પછી હલાદી શેષથી ન હલંત નો લોપ થશે એટલે ધધન થશે. પછી અભ્યાસી ચળ સૂત્ર લાગવાથી ધનો દ થઈ જશે એટલે દધન. એટલે અંગ બની ગયું. આ બાજુ પ્રત્યય છે સર આપણો જી. જીમાં જે જ્યુસ સૂત્ર લાગશે એટલે જ્યુસ થશે. પછી યાસુટ પરસ્મે પદે ઉદ્ધાત તો ગીચ સૂત્રથી એટલે યાસ નું આગમ થશે. સ તો જતો રહેશે ને સર? હા, છૂટું સૂત્ર. પછી ઉસ રહેશે. હા, એટલે ઉની પ્રક્રિયા તો વિસર્ગ સુધી ચાલશે ને સર? વિસર્ગ સુધી ઉહુ થશે. અને આ બાજુ સ પણ ગયો. લિયંગ સલોકો અનંત્ય છે એટલે યા અને ઉહુ આવા બે આવીને ઉભા રહ્યા, અને છેલ્લું સૂત્ર આવે છે ઉષ્ય પદાંતા. ઉષ્ય પદાંતા. હા, એક રૂપ બની જાય છે એટલે યુહુ બની જાય છે. યુહુ બની જશે. આ પ્રત્યય બન્યો. યુહુ પ્રત્યય બન્યો. અને આ બાજુ જે છે દધન છે. તો હવે શું કરીશું જોડવા જતા? દધન યુહુ. શું કરશું? સર ન હલંત રહેશે એટલે ન હલંત જ રહેશે. હા, તો પછી તમારે બધાય ઉત્પન્ન થવું જોઈએ. બરાબર છે. તો દધન્યાત, દધન્યાતામ અને દધન્યુહુ આવી રીતે થશે. દરેકમાં ન હલંત જ રહેવાનો છે. ઓકે. મધ્યમ પુરુષ એક વચન તરફ આવીએ. નરેશ કુમાર. હા સાહેબ. શ્લો સૂત્રથી દ્વિત્વ થશે ધન ધન. ફલાદી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ થશે ધધન.
અને અભ્યાસે ચર સૂત્રથી દધન થશે. સીપ પ્રત્યય સીપ પ્રત્યય ઇત્યચથી પનો લોપ થશે. હલંત્યમ. હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. હમ અને ઇત્યચથી ઈ જશે એટલે સ્થળ હશે. ઇતસ્ત્યથી ઈ જશે. હા ઈ એટલે સ્થળ હશે. સહલંત. સહલન. યાસુટ. પછી યાસુટ પરસ્મય પદથી યાસનો આગમ. બરાબર. પછી સ ગયો. લિયંગ સલોકો. લોકો અનંત્ય છે. પણ આ જે સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી પહોંચાડીશું. તો સસજુ સ્વરૂહુથી ઋત્વ થાય છે. ઋત્વમાં રહેલા ઉની ઉપદેશ અજનાસિકથી ઉનો લોપ થશે. તસ્ય લોપ દર્શનમ લોપ અને પછી ખરવશાનો એ વિસર્જનીયથી વિસર્ગ સુધી પહોંચશે અને બની જશે યાહા એવો પ્રત્યય બનશે. યાહા. અને યાહા પછી સીધું જોડવાનું થાય છે એટલે બની જશે દધન્યાહા. બરાબર. ત્વમ દધન્યાહા. તારે ઉત્પન્ન થવું જોઈએ. થવું જોઈએ. બરાબર છે. આવું થશે અર્થ. હવે બંને એક સાથે લઈ લઈશું. આમ તો બધા સરખા છે છતાં દ્વિવચન અને બહુવચન લઈ લઈએ. એના સૌ પ્રથમ કોમન વિકરણ પ્રત્યય કર્તરી શબ્દ છે અને જુહોત્યાદિ ગણનો ધાતુ હોવાને કારણે જુહોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ થઈ જશે અને શ્લુ પણ લોપ થઈ જશે એટલે શ્લોવ સૂત્રથી ધન ધન થઈ જશે. શ્લોવ સૂત્રથી ધન ધન દ્વિત્વ થશે. દ્વિત્વ થશે. ત્યારબાદ હલાદેશ સૂત્રથી નનો લોપ થઈ જશે તે દધન બની જશે. અભ્યાસે ચર્ચથી જસ્ત્વ થશે એટલે ધનો દ થઈ જશે એટલે દધન બની જશે. અંગ બની ગયું. દધન અંગ બની ગયું. હવે મૂળ પ્રત્યય છે થસ અને થ. તસ્થસ્થ મીપામ તાન તંતામ થી થસ નો તમ થઈ જશે અને થ નો ત થઈ જશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સૂટનો આગમ થશે. ત્યારબાદ લિયંગ સલોપો અનંત્યસ્યથી બંને સનો લોપ થઈ જશે એટલે યાતમ અને યાત બચશે. યાતમ અને યાત. બરાબર. હવે જોડી દેવાનું રહેશે દધન્યાતમ અને દધન્યાત. તમારે બે થવું જોઈએ અને તમારે બધાએ ઉત્પન્ન થવું જોઈએ. બરાબર છે. દધન્યા ત માં ગયો તો દધન્યાતમ દધન્યાત આવી રીતે થયા. પ્રથમ પુરુષ એક વચનમાં દધન્યાત, દ્વિવચનમાં દધન્યાતામ, બહુવચનમાં દધન્યુ. મધ્યમ પુરુષ એક વચનમાં દધન્યાહ, પછી દ્વિવચન દધન્યાતમ અને બહુવચન દધન્યાત. ઓકે. ઉત્તમ પુરુષ તરફ આવીએ. ધન ધન અટે જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી કર્તરી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ધન ધન થશે. પછી હલાદિશેષ સૂત્રથી અભ્યાસમાં નનો લોપ થશે એટલે ધધન થશે અને અભ્યાસે ચર્ચથી એટલે કે ચોથાનો ત્રીજો થશે એટલે દધન થશે.
પછી અંગ બની ગયું. પછી મેપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. અને મેર જરૂરી નહીં. તસ્થ સમીપમ તાન તન તામાંથી અંત સીધું થઈ જાય છે. હા અંત થઈ જાય છે. તસ્થ સમીપમ તાન તન તામાં હા આ બાજુ અંત થયો અને યાસુ યાસ પરસ્મય પ્રદેશો પરસ્મય ઉદ્ધાતો પ્રદેશ યાસના યાસનો આગમ થયો. સ લિયંગ લોકો અનંત્ય સ્થિતિ. લોપ થશે. હા પણ પછી યા અને અમ રહે છે, એમાં અમી પૂર્વથી એક રૂપ બની જાય છે. એટલે યામાં આ અ જે છે ભળી જાય છે, એટલે યામ થઈ જાય છે. યામ યામ પ્રત્યય બન્યો અને પછી જોડી દેવાનું છે. દધન્યામ ન્યામ હલન છે. દધન્યામ. તો આ રીતે બની જશે. હવે નેક્સ્ટ બે સાથે લઈ લઈએ છીએ. ધનમ નું બને છે હિતકરણ કરતા ધન બની જાય છે. હિતેશ. કર્તરી હા પ્રિતેશભાઈ. હા કર્તરી સપ પ્રત્યય લાગશે અને જુહોત્યાદિ ગણનો ધાતુ હોવાના કારણે જુહોત્યાદિ શ્લુથી સપ પ્રત્યયનો લોપ થશે. શ્લવ ધાતુથી હિત્વ થશે એટલે ધન ધન થશે. પછી હલાદી શેષથી અભ્યાસમાં રહેલા નાનો લોપ થશે એટલે દધન બનશે. અને અભ્યાસ ચરથી દધન એવું અંગ બનશે. હવે વશ અને મસ બે પ્રત્યયો. બરાબર છે. વર્ષ અને મસ એમાં નિત્યમ ગીત સૂત્ર આવે છે અને નિત્યમ ગીત થી સ જતો રહે છે અને ખાલી વ અને મ રહે છે. અને યાસુત પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીત થી યાસ યાસનો આગમ થશે. આગમ થશે. આદ્યંત તકીદોથી આગળ બેસશે. અને પછી સનો લિયંગ લોપ થશે. અને બની જાય સનો છે લોપ થશે. યાવ યાવ અને યામ યામ અને પછી જોડી દઈએ છીએ એટલે જોડવાનું દધન્યાવ વ અને આ બાજુ ધન દધન્યામમ ન્યામ મ થઈ જાય છે. તો આ રીતે નવે નવ પદ બની જાય છે. એકવાર રિપીટ કરી લઈએ. મારાથી શરૂઆત કરીએ. પ્રથમ પુરુષ એક વચનમાં દધન્યાત, દ્વિવચનમાં દધન્યાતામ, બહુવચનમાં દધન્યુ. મધ્યમ પુરુષ એક વચન દધન્યાહ, દ્વિવચન દધન્યાતમ, બહુવચનમાં દધન્યાત. ઉત્તમ પુરુષ એક વચનમાં દધન્યામ, દ્વિવચનમાં દધન્યાવ અને બહુવચનમાં દધન્યામ. આ રીતે થશે. તો શરૂઆત એબીસીડી ક્રમમાં આવીએ તો દીપિકા. હા સર. દધન્યાત, દધન્યાતામ, દધન્યુહુ, દધન્યાહા, દધન્યાતમ, દધન્યાત, દધન્યામ, દધન્યાવ, દધન્યામ. બરાબર છે. હિતેશ. હેલો. હા હિતેશ. દધન્યાત, દધન્યાતામ, દધન્યુઃ, દધન્યાહ, દધન્યાતમ, દધન્યાત, દધન્યામ, દધન્યાવ, દધન્યામ. જગદીશ. જી સર. દધન્યાત, દધન્યાતામ, દધન્યુઃ, દધન્યાહ, દધન્યાતમ, દધન્યાત, દધન્યામ, દધન્યાવ, દધન્યામ. ચિકિત્સા. જી સર. હમ દધન્યાત, દધન્યાતામ, દધન્યુઃ, દધન્યાહ, દધન્યાતમ, દધન્યાત, દધન્યામ, દધન્યાવ, દધન્યામ.
મધ્યમ પુરુષ બહુવચનમાં તદન્યાત તો આખો છે. દધન્યાત તો બોલી સર. ખાઈ જશે. એવું. ઓકે નરેશ. હા સાહેબ. હમ દધન્યાત દધન્યાતા કાઢી નાખવાનો છે. દધન્યાત હમ દધન્યાત હમ દધન્યાતામ દધન્યુહુ હમ દધન્યાહા દધન્યાતમ દધન્યાત હમ દધન્યામ દધન્યાવ દધન્યામ. બરાબર છે. પાયલ. દધન્યાત દધન્યાતામ દધન્યુઃ દધન્યાહ દધન્યાતમ દધન્યાત દધન્યામ દધન્યાવ દધન્યામ. બરાબર છે. ભૌતિક. દધન્યાત દધન્યાતામ દધન્યુઃ દધન્યાહ દધન્યાતમ દધન્યાત દધન્યામ તો આખો છે. દધન્યાત દધન્યામ દધન્યામ દધન્યાવ દધન્યામ. પ્રિતેશભાઈ. દધન્યાત દધન્યાતામ દધન્યુહુ દધન્યાહ દધન્યાતમ દધન્યાત દધન્યામ દધન્યામ દધન્યાવ દધન્યામ. બરાબર છે. જસવંતભાઈ સાહસ કરવું છે. ઓકે તો આ રીતે પ્રત્યયો આપણે બની ગયા. સાથે સાથે આપણો ધાતુ પણ પૂરો થયો. હલંત ધાતુ એમાં પેલો જન હતો અને પછી ધન આવ્યો. બંનેના અર્થો એક જ છે. બંને વૈદિક છે. જન્મમાં પણ ઉત્પન્ન થવું, જેમાં માણસોની ઉત્પત્તિ, ધનની ઉત્પત્તિ એટલે ધન આપણે વિદ્યારૂપી ધન ખાસું બધું મેળવ્યું છે. બંનેની ઉત્પત્તિ કરીએ છીએ. હવે ત્રીજા નંબરમાં હલંત ધાતુમાં બદલાય છે ક્રમ. આપણે એ રીતે કે જે રીતે બુકમાં 10મું પ્રકરણ છે અને એમાં જે ક્રમ આપ્યો છે એ રીતે જઈએ છે. એટલે અહીંયા એમ જોવા જઈએ તો બંને ધાતુ આવ્યા. યાદ રાખવાની દ્રષ્ટિએ આપણે કંઈક અલગ કર્યું છે. યાદ રાખવા માટે મહાગા દાદા આપણા સૂત્ર પ્રમાણે. અને જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પ્રક્રિયા ક્રમાનુસાર કરીએ છીએ કે જે રીતે બંધ બેસે છે એ રીતે કરીએ છીએ. તો હવે ત્રીજા નંબરમાં એટલે કે હલંત જે 8 ધાતુ છે એમાં 4 ભાગ પડે છે અને એમાં પાછા એક અંતર્ગણ પણ પડે છે, નિજાદી અંતર્ગણ. એટલે હવે ત્રીજા ક્રમમાં જ્યારે આવીએ છીએ ત્યારે તુર ધાતુ છે. ઝડપ કરવી એવો અર્થ થાય છે. પહેલા તો તમને હું મૂળ ધાતુ બતાવી દઉં છું અને પછી પ્રક્રિયામાં શું પરિવર્તન આવે છે એ જોઈ લઈએ છીએ અને પછી પ્રક્રિયા કરશું. એટલે ચોથા પ્રકરણમાં ડોક્યુ કરીએ છીએ, પછી 10મા પ્રકરણમાં ડોક્યુ કરીએ છીએ. એટલે ચોથામાં જે છે એના દર્શન કરી લઈએ. તુર ધાતુ આવે છે ત્રીજા ક્રમમાં. જુહોત્યાદિ ગણ. જુહોત્યાદિ. શરૂઆત ખાલી યાદી બતાવી તો મહાગા દાદા કે ભીરી, પછી હું, ભ્રુ આગળ ફેલાય, શ્રુ ભ્રુ હ્રુ ઋ પૃ, ભસ ધન જન ધીશ, ભસ ધન જન ધીશ. એમાં પહેલા આપણે જન લઈ લીધો, પછી ધન લીધો અને હવે ભસ ને ધીશ છોડતા આપણે આવીએ છીએ તુર પર આવીએ છીએ. અને એ પણ છાંદસ છે. પેલા બે પણ જન પણ છાંદસ છે અને ધન પણ છાંદસ છે. અને હવે તુર એ પણ છાંદસ જ છે. એમાં રની ઉપર ચંદ્રબિંદી છે. 1930મો ધાતુ છે. સાથે આ 30મો આંકડો જે છે એ આંકડામાં જ્યારે જોઈએ છીએ ત્યારે 1930, 1970 અને 2060 આવા આપણા આંકડે ગણતરી છે. 1930
નો આંકડો કાઢ્યો છે. તુર ઉપર ચંદ્રબિંદી છે એટલે અ નીકળી જશે એટલે ર હલન થઈ જશે. ઈતકરણ કર્યા પછી ઉપદેશ અનુનાસિક ઈતથી ર હલન થઈ જશે એટલે તુર બને છે. એ ધાતુ સંજ્ઞા બને. ધાતુ સંજ્ઞા બન્યા પછી અંગ બને છે. તો અંગ બને છે તુતુર બને છે. તુમાંથી તુતુર દ્વિત્વ કરતા અભ્યાસ કાર્ય કરતા તુતુર એ અંગ બને છે. અને તુતુર અંગ બન્યા પછી તુતોરતી, કારણ કે ઉપધામાં રહેલો છે. ઉ જે છે તુતુરમાં ર તો હલંત છે પણ ઉકારાંત ધાતુ ઉપધામાં ઉ રહેલું છે એટલે ઉપધામાં રહેવાને કારણે ગુણ આવશે. ઉનો ગુણ ઓ થશે અને પરિણામે તુતો થઈ જશે અને રનો રેપ થઈ જશે એટલે તીપમાંથી તુતોરતી આવું થઈ જાય છે. જલ્દી કરવું, જલ્દી કરના, જલ્દી કરવું, ઝડપ કરવી આવો અર્થ થશે. પેલામાં બે જન અને ધન ઉત્પન્ન થવું, જન અને ધન ઉત્પન્ન થવું. સર હા, આ બંનેમાં બહુલમ છંદસી સૂત્ર હલંત ધાતુ છે એટલા માટે નહીં લાગ્યું. હા આમ હા, ક્યાંક જ ડિફરન્સ આવે છે, બાકી તો સરખા જ હોય છે. એટલે પેલામાં વૈદિક લેટ લકારમાં જ લેટ લકાર આપણે જોયો નથી, પણ આમાં અમુક જ સૂત્રો ફેર પડે છે. છંદ બાકી તો બાકીના બધા લકારો તો એક જ સરખા પ્રક્રિયા થશે લૌકિક અને વૈદિકમાં. જ્યાં જરૂર પડે ત્યાં આપણને સૂત્રો પાછા મૂકે છે. એટલે અહીંયા તુતુરમાં જોવા જઈએ છે વૈદિક જ છે, પણ પ્રક્રિયા તો લૌકિકના જેવી જ ચાલશે. આમાં આપણે જોઈશું ત્યાં. પણ ઉપધા આપણે પહેલી વાર આવશે. ઉપધા બરાબર છે. ઉપધા કોને કહીએ છીએ? ઉપધા કોને કહીએ છીએ? અલો અંત્યાત પૂર્વ ઉપતા. બરાબર. છેલ્લેથી બીજા નંબરના જ્યાં અચ આગળનો હા હોય એને ઉપધા કહીએ છીએ. બરાબર છે. અને ઉપધામાં પણ એક હોય તો પાછું એનું સૂત્ર જુદું છે. હું પાછું તમને બતાવું છું. અને પેલામાં આપણે સૂત્ર શું હતું તો કે સારો ધાતુ કાર ધાતુ કયો ઈગંત અંગસ્ય ગુણ ભવતી હતું. પણ હવે એમાં ઉપધાનો સમાવેશ થતો નથી એ સૂત્રની અંદર. હા, તો બીજું સૂત્ર છે ને તમે આપણે આગળ આવી ગયું. હા, આગળ આવ્યું છે. ફરી પાછો બતાવી દઈશ. બરાબર છે. પુગંત લઘુ પદસ્ય આવું સૂત્ર આવશે. એમાં બીજું પણ ઘણું ઉમેરાય છે, પણ આપણે તો ઉપધા જ રાખીએ અત્યારે. બરાબર છે. એમાં પુગંત પાછું એવું કે છે કે જ્યાં આવશે ત્યાં એની ચર્ચા કરીશું. અત્યારે તો ખાલી ઉપધા એક જ રાખીએ છીએ. ઓકે. એટલે તુતોરતીમાં તું જે છે ઉપધામાં ઓ રહેલો છે એટલે એનો ગુણ થઈ ગયો છે ઓ. ઉનો ગુણ ઓ થઈ જાય છે એટલે તુતો થઈ જાય છે. અને પાછળ ર છે ને આપણે તીતો પ્રત્યય છે એટલે તુતોરતી બની. જલ્દી કરના, ઝડપ કરવું અર્થ થશે. તો આ ચોથું પ્રકરણ છે, યાદી આપી છે એમાંથી છે. હવે એમાં તમને બીજું પાછો કહી દઉં કે તુર જે છે એ નિજાદી અંતર્ગત નથી. પાછો એમાં ત્રણ આ ઉપરના જ આવશે. તુર નથી. એ પાછો આવશે ત્યારે સ્પષ્ટતા કરીશું આપણે. એટલે નિજાદી અંતર્ગણ સિવાયનો તુર છે. ઓકે. હવે 10મા પ્રકરણમાં આવીએ. ધન પૂરો કર્યો, જન પૂરો કર્યો. હવે તુર ધાતુ લઈએ છીએ. દ્વિત્વાધિકારી અભ્યાસ કાર્ય તુતુર બને છે અને પરસ્મયપદી ધાતુ છે. પરસ્મયપદી કેમ છે? આપણે 4 શરતોથી બાકાત છે. તો પ્રથમ પ્રક્રિયામાં એવું કે છે કે હલાદી પિત્ત. હલાદી આદિમાં હલ અને પિત્ત હોય. પિત્ત આપણે જાણીએ છીએ. પિત્ત કુલ છે હલાદી પિત્તમાં 13 છે. 6 ને 12 ને 13 અને આમ 14 છે. સપને પણ ગણી લઈએ તો 14 થાય. પણ બાકી પ્રત્યય ગણીએ તો 6 જે છે એ હલાદી છે અને 7 અજાદી છે પિત્તમાં. બરાબર છે. તો એ હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે પુગંત લઘુ પદસ્ય ચ આવું સૂત્ર છે. એ સૂત્ર પણ તમને ખોલીને પછી બતાવીશ. ઉપધાના લઘુ ઈકનો ગુણ કરવો એવું કે છે. એટલે અત્યારે આ સૂત્રમાં તો બીજું બધું પણ છે. હજી પુગંતની વાત છે, પુક અંતની વાત છે. લઘુ ઉપધસ્ય
લઘુ દીર્ઘ જે કર્યો છે ને, લઘુ કર્યો છે દીર્ઘ, એમાં આપણે છૂટું પાડીએ તો રસ્વ થઈ જશે. લઘુ પછી ઉપદશ છે એટલે ઉપધાનો ષષ્ઠી છે ચ કહે છે. એટલે એમાં બે વસ્તુ આવી ગઈ છે, ઉગંત ઉપ પણ આવે છે અને સાથે આ લઘુની વાત આવી, ઉપધામાં રહેલ લઘુ ઈક. હવે પેલામાં અહીંયા એટલું એક બીજું પરિવર્તન આપણે આવી રહ્યું છે કે ઉપધા હોય ને, ઉપધામાં રહેલો હોય તો લઘુ જ ઈક જાણવાનો છે. ઈક એટલે આપણો પ્રત્યાહાર, માત્ર લઘુ જ ગુરુ હોય તો નહીં, ગુરુ હોય તો નહીં. પેલામાં આપણે બંનેને લેતા હતા, સારો ધાતુ કાર ધાતુ કયો હોય ગંત અંગ લેતા ને એ સૂત્રથી, તો રસ્વ હોય તો અને દીર્ઘ હોય તો બંને ઈકને લેતા હતા. પણ હવે દીર્ઘ હોય તો નહીં, આ એક તફાવત આવશે અહીંયા. ઈક એટલે લઘુ કે છે. ઓકે, પછી ઉદાહરણ આપ્યું છે, પછી સૂત્ર પાછું હું ખોલીને બતાવું છું તમને. તુતુર અંગ છે, તી ટીપમાનો છે એટલે તુતુરતી થયું. પછી આગળ આ સૂત્ર બિલકુલ નવું આવશે એવું લાગે છે, નવું જ આવશે. ન અભ્યસ્તસ્યાચી પિતિ સાર્વધાતુ કે એ પણ આપણે ખોલીને જોઈશું. શું કહે છે સૂત્રથી? અજાદી પિત્ત, અજાદી પિત્ત એ પ્રથમ પુરુષ બહુવચનમાં જ આવશે. અરે એમાં નહીં આવે, અજાદી પિત્તમાં તો અમ આવશે અને સાત પ્રત્યય જે છે એટલે આની આમ કઈ આવ હોય આમ હોય, પણ અહીંયા તો માત્ર પરસ્મય પદ છે, એ આવશે લોટ લકારના આવશે. અજાદી પિત્તમાં છે એટલે લોટ લકારમાં આ વસ્તુ લાગુ પડશે. ના અભ્યસ્તસ્યાપી પિતિ સાર્વધાતુ કે પ્રત્યય પરમાં હોય, અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે અભ્યસ્ત સંજ્ઞક ધાતુઓની ઉપધાનો ગુણ થતો નથી. લોટ લકારમાં ગુણ નથી કરવાનો કે છે. જેમ કે તુતુર વત્તા આની, તુતુરાણી થઈ ગયું. નનો અણ થઈ જાય છે. તુતુર આવ, તુતુર આવ અને તુતુર આમ, આમ તુતુર આમ. તો અહીંયા ગુણ નથી કર્યો. કેમ? અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે ઉપધાનો ગુણ થતો નથી. અહીંયા ઉપધાનો ગુણ થાય છે, પણ એ ક્યારે? હલાદી પિત્ત હોય, હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે. અને અજાદી પિત્ત હોય ત્યારે. હલાદી પિત્તમાં છ છે પ્રત્યય, તિસીમી તસતુ, તિસીમી તસતુ, અને 7 અજાદી પિત્ત છે, એમાં અમ છે, આની આવ આમ, અને અય આવ હૈ આમ હૈ, આટલા છે. પણ અય આવ હૈ આમ હૈ એ આત્મને પદના છે. ઓકે, તો આ 3 ઉદાહરણ આપ્યા છે. પછી હલાદી અપિત્ત, આ વાત થઈ અજાદી પિત્ત અને આ બાજુ હલાદી પિત્ત. હલાદી પિત્તમાં ઉપધામાં રહેલા ઈકનો ગુણ થશે, પણ અજાદી પિત્તમાં ગુણ થશે નહીં, આટલી વાત છે. તો બંને ડિફરન્સ આવ્યો. પછી નંબર 2, હલાદી અપિત્ત. હવે અપિત્તની વાત આવે છે. હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે હલીચ સૂત્રથી ઉપધાના લઘુ ઈકનો ગુણ થવાનો છે. આ હલીચ સૂત્ર આગળ આવ્યું છે આમાં. એટલે શું કે છે? હવે ઈકનો લઘુ ઈક છે એનો હવે દીર્ઘ કરો કે છે. એટલે જ્યાં જ્યાં હલાદી અપિત્ત આવશે, હલાદી અપિત્ત આવશે. અપિત્ત ગીતવત છે, પણ ત્યાં જે ઈક છે એ ઈકનો દીર્ઘ કરો તો આપણો તું જે છે, ઉ જે છે એનો પાછો દીર્ઘ થઈ જશે. ઉપધાનો, ઉપધાના લઘુનો ગુણ થઈ જશે એટલે કે ઈકનો. આપણી પાસે ઉ છે ઈકમાં, એટલે તું તુર્તઃ, બાકી બધું બરાબર છે. નંબર 3, અજાદી અપિત્ત. અજાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ કરીને અંગને કશું કરવાનું રહેતું નથી. અતિ જે આવે છે ત્યાં બહુવચનમાં આવશે. બરાબર છે? તો આટલો સુધારો આમાં આવશે તુર ધાતુમાં
ફરી પાછા યાદ કરી લે, પછી આ સૂત્ર પણ બતાવી દઉં છું. બંને ત્રીજું હલી ચોથો બરાબર છે, કિમિતી ચ બરાબર છે. એ નિષેધ કરનારું છે અજાદી અપિત હોય ત્યારે. ઓકે, બીજું કોઈ પરિવર્તન નથી. 3 આવ્યા, એમાં 2 સૂત્રો. એટલે સૂત્ર તો એક જ આમ આપણા માટે નવું છે. આ ખાલી ના અભ્યાસ તસ્યાચી ઇતિ સાર્વધાતુકી અને પુગંત લઘુ પદસ્ય છે, ક્યાંક આવ્યું તો પણ ફરી પાછા જોઈ લઈએ છીએ. ઓકે, તો પેલા હલાદીપિત હોય ત્યારે ઉપધાના ઈકનો ગુણ કરવાનો છે. પછી અજાદીપિત હોય, અજાદીપિત હોય ત્યારે ઉપધાનો ગુણ થતો નથી. અને હલાદી અપિત હોય ત્યારે લઘુ છે એનો દીર્ઘ કરવાનો છે હલીચ સૂત્રથી. અને કિમિતી ચ તો અજાદી અપિત હોય ત્યારે ગુણનો નિષેધ કરવાનું કે છે. આટલું તુર ધાતુમાં છે. હવે પેલા પુગંત લઘુ પદસ્ય ચ બતાવી દઉં છું તમને, પછી ના અભ્યસ્ત આચી ઇતિ સાર્વધાતુ કે બતાવું છું. હલીચ તો જોયેલું છે, કિમિતી ચ પણ જોયેલું છે. 7 3 86. ડાયરેક્ટ વેબસાઇટ પરથી બતાવું છું. અલગથી મેં લખ્યું પણ છે, પણ જરૂર નહીં પડે. પુગંત લઘુ પદસ્ય ષષ્ઠી એક વચન છે, આખું પદ સાથે છે અને ચ અવ્યય. અનુવૃત્તિ જે છે સાર્વધાતુક અર્ધાતુ કયો હો, એ 84મું સૂત્ર છે. 7 3 84 છે, વચ્ચે એક છોડી અને એના પછી 85 ગયા પછી 86મું સૂત્ર આપણે પુગંત લઘુ પદસ્ય ચ છે. અને ગુણ 7 3 82 એ ઉપરનું છે. સાર્વધાતુક અર્ધાતુક થી પણ ઉપરનું છે. ગુણ બંનેને પણ તમને ખોલીને બતાવીશ અનુવૃત્તિમાં પણ શું કહ્યું છે તે. આ સાર્વધાતુક અર્ધાતુક તો આખું સૂત્ર છે. એમાં તો ઈગંત અંગમાં બંને એ અનુવૃત્તિ તરીકે આવી રહ્યું છે. અંગ બનાવવાનો પ્રકરણ અધિકાર સાર્વધાતુ કે અર્ધાતુ કે ચ એટલે સાર્વધાતુક અર્ધાતુક પણ આવી ગયો અંગ. પ્રત્યય પરે, પ્રત્યય પરમાં હોય ત્યારે. હવે સાર્વધાતુક પ્રત્યય આપણે કોને કહીએ છીએ? સાર્વધાતુક પ્રત્યય યાદ કરી લઈએ તો 4 લકારને લાગે છે. કયા પ્રત્યયો? તિયંગ પ્રત્યયો. ત્યારે આપણે એને સાર્વધાતુક પ્રત્યય કહીએ છીએ. અને આર્ધધાતુક કોને કહીએ છીએ? તો કે 4 લકાર સિવાયના લકારો જે છે, એટલે કે લટ, લંગ, લોટ અને વિધિલિંગ સિવાયના લકારોને તિયંગ પ્રત્યયો લાગે છે, ત્યારે આપણે એને આર્ધધાતુક કહીએ છીએ. સાથે સાથે કૃદંતમાં સની ઈત સંજ્ઞા થાય તો એને સાર્વધાતુક કહીએ છીએ. એવા 9 જ છે. અને સની ઈત સંજ્ઞા નથી થતી તાલવ્ય સ, તો એને આપણે એવા 115 છે અર્ધાતુક કૃત પ્રત્યયો, તો એને આપણે અર્ધાતુક કહીએ છીએ. તિયંસિત સાર્વધાતુકમ એવું આપણું સૂત્ર છે. ઓકે, હવે શું કહે છે? સાર્વધાતુક કે અર્ધાતુક એ બેને સમાવી છે. પ્રત્યય પરે પુગંતસ્ય, હજી પુગંત આપણે જોવાનું બાકી રહેશે. અત્યારે જોતા પણ નથી, આવશે ત્યારે જોઈશું. તથા એટલે પુગંતસ્ય તથા લઘુપદસ્ય એમ કે છે. અંગસ્ય, અંગનો ગુણાદેશ ભવતી, ગુણનો આદેશ થાય છે. હવે અંતે પુક આગમ જે છે, પુકનો આગમની વાત કે છે. એનું એક સૂત્ર અહીંયા આપેલું છે, પણ અત્યારે આપણે એને લેતા નથી. 7 3 36મું સૂત્ર છે. એ આવશે ત્યારે જોઈશું. એટલે આવશે ત્યારે ક્યાં આવશે? તો મોટા ભાગે એ આવી રહ્યું છે, અહીંયા તો બતાવી દીધું છે કે અર્થી, હ્રી, લી, રી, લી, ક્ષમાય આ સૂત્રમાં જ આ ધાતુઓનો સમાવેશ કર્યો છે. એમાં પુકનો આગમ થઈ રહ્યો છે. એટલું જ નહીં, પુકનો આગમ અનિચ પ્રત્યય પરમાં જ્યારે આવશે ત્યારે પણ લાગશે. એ આપણે જ્યારે આવશે ત્યારે ત્યાં જોઈશું. અત્યારે તો માત્ર ઉપધા જ મનમાં રાખીએ છીએ, બરાબર છે. તો
तो सार्वधातुके आर्धधातुके च परे प्रत्यय परे उगन्तस्य तथा लघुपदस्य अंगस्य गुणादेश भवति આવું કહે છે. એટલે પરિણામે સાર્વધાતુક અને આર્ધધાતુક પ્રત્યય પરમાં હોય તો પુગંત એટલે પુગંત આપણે આવવાનું નથી અત્યારે, પણ લઘુ ઉપદસ્ય આવવાનું છે, ત્યારે અંગનો ગુણનો આદેશ થઈ જશે. આટલી જ વાત છે. એના પછી આપણું સૂત્ર હતું 7-3-87. બહુલમ છંદસી ઇતિ વક્તવ્યમ વાર્તિક આવી રહી છે. અચ્છા, એ સૂત્ર તો બતાવ્યું જ નહીં, આમાં વિવરણ આપ્યું નથી, તો પાછું આપણે આવવું પડે છે કાશિકામાં. અહીંયા આટલું જ કામનું છે. શું કહે છે? ન અવ્યય છે સૂત્ર આપણું. સૂત્ર છે નાભ્યસ્તસ્યાચી પીતિ સાર્વધાતુકે ન અભ્યસ્તસ્ય અચી સપ્તમી એકવચન, પીતિ સપ્તમી એકવચન અને સાર્વધાતુકે એ પણ સપ્તમી એકવચન. ખાલી ન અભ્યસ્તસ્ય સિવાય બાકીના બધા સપ્તમી એકવચનમાં છે. તો શું કહે છે કે અભ્યસ્ત સંજ્ઞકસ્ય અંગસ્ય અભ્યસ્ત લઘુપદસ્ય અજાદૌ પીતિ, અહીંયા જુઓ અજાદી પીતિ સાર્વધાતુ કે ગુણો ન ભવતી નિષેધ કરે છે. આટલી જ વાત છે. એટલે આ વસ્તુ મેં તમને બતાવી. ત્યાં અજાદી પિત્ત પ્રત્યય હશે ત્યારે ગુણ કરવાનો રહેશે નહીં, આટલું ધ્યાન રાખવું પડશે. ઓકે. ન અભ્યસ્ત સ્યાચી એની અચી પીતિ સાર્વધાતુ કે બધા સપ્તમીમાં છે એટલે પરમાં હોય ત્યારે, અને અભ્યસ્ત સંજ્ઞક અંગ જે આપણે કરી રહ્યા છીએ. ઓકે, ફરી પાછો બતાવી દઉં તમને એકવાર. જો હલાદી પિત્ત, હલાદી પિત્ત, હલાદી પિત્તમાં 6 પ્રત્યય. હલાદી પિત્તમાં તિસીમી તસતી આ 6. આ પ્રત્યય પરમાં હોય ત્યારે ઉગંત લઘુપદસ્ય. ઉગંત આપણે જોવાનું નથી આ ધાતુ પૂરતું, પણ લઘુ ઉપધા એ જોવાનું છે. લઘુપદસ્ય એટલે લઘુ ઉપધામાં શું થશે તો કે ગુણ કરવાનો થશે. ઓકે. પછી ન અભ્યસ્તસ્યાચી પીતિ સાર્વધાતુ કે એમાં અજાદી પિત્ત, અજાદી પિત્તના 7 પ્રત્યય છે. એમાં આની આવ આમ, હૈ આવ હૈ આમ હૈ અને અમ, પણ એમાંથી આપણને અહીંયા લાગુ પડશે 4. આની આવ આમ અને અમ એટલા અહીંયા લાગુ પડશે, અજાદી પિત્ત લાગુ પડશે. તો શું થાય છે? પ્રત્યય પરમાં હોય ત્યારે અભ્યસ્ત સંજ્ઞક ધાતુનો ગુણ થતો નથી, ના પાડે છે. ન અભ્યસ્તસ્ય એમ કે છે. અચી એટલે અચી પરમાં અહીંયા અચીનો અર્થ લેવાનો છે અજાદી, અને પીતિનો અર્થ લેવાનો છે પિત્ત, કારણ કે સપ્તમી શુભ પ્રત્યય લાગીને બનાવ્યા છે. અને સાર્વધાતુ કે પણ સપ્તમી એકવચન છે. આવું કહે છે. અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે અભ્યસ્ત સંજ્ઞક ધાતુઓનો ઉપધાનો ગુણ થતો નથી. એટલે પરસ્મય પદમાં 4 આવશે પ્રત્યયો ત્યારે ગુણ થશે નહીં. આટલી વાત છે. અને પછી હલાદી અપિત્ત, બાકીના હલાદી અપિત્ત, એમાં હલીચ સૂત્રથી પાછો ઉપધાનો દીર્ઘ થાય છે. ગુણ નહીં પણ દીર્ઘ થાય છે ગુણની જગ્યાએ. પછી અજાદી અપિત્ત હોય ત્યારે હલાદી અપિત્ત હોય ત્યારે દીર્ઘ થાય, અને અજાદી અપિત્ત હોય ત્યારે તિમિતિચ સૂત્રથી ગુણનો નિષેધ થઈ જાય છે. એટલે એ ગીતવત થઈ જાય છે. તો આટલું ધ્યાનમાં રાખવાનું થશે. સમય થવા આવ્યો છે એટલે શરૂઆત પ્રક્રિયાની આવતીકાલથી લઈશું તુર ધાતુની. પણ સૂત્ર તો આમ તો 2 જ છે,
નવામાં એક જ ઉમેરાય છે. ન અભ્યસ્તસ્યાથી પીતિ સાર્વધાતુ કે આટલું. આમ તો ધીમેથી જઈએ છીએ, ખૂબ જ ધ્યાનથી, પણ જેમ જેમ આગળ જતા જઈએ છીએ તેમ તેમ પાછળનું જો ના જોઈએ તો પાછું જતું રહેશે. કેવી રીતે? આગે પાઠ ને પીછે સપાટ ના જોઈએ તો. એટલે ઘણા બધા દરેક ધાતુમાં કંઈક ને કંઈ નવું નવું ઉમેરાતું જાય છે. એટલે રિપીટ કરતા જ રહેવું પડશે, ભલે આગળ ને આગળ જઈએ છીએ. અચ્છા, છે કોઈને પ્રશ્ન? પ્રિતેશભાઈ ના ફ્રી થયા હવે? પ્રશ્ન નથી ફ્રી, એટલે હવે બીજા એક લગનિયામાં જોડાયા. કોલેજમાં બરાબર સેમિનાર ચાલે છે 7 દિવસનો બરાબર છે. CME. તમે આ લેક્ચર મૂકો ને એને ક્રમ આગળ મૂકો ને, આગળ મૂકીએ ક્રમ. એટલે અપલોડ કરો છો ને હા તે વખતે પાણીની સહજ બોધ કરીને જ આવે છે. હા હા પણ આગળ નંબર મૂકીને તમે કરો ને 158 159 એમ, તો હા સિરીઝમાં મળી જાય. હા મારા એ જેમ વાત બપોર ટાઈમ મળે ત્યારે હા 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 એટલે ઘણી અત્યાર વખત સુધી અડધો કલાક તો આમથી આમ હોદા હોદમાં જ જતો રહે છે. ખરી વાત. એટલે એ વાત સાચી. અત્યારે આ લેક્ચર 139મું પૂરું થયું. હા, એટલે હવે તમે 139 પાણીની સહજ બોધ એવી હા રીતના હા મૂકી દો ને. ક્રમ પહેલા અને પછી હા, શબ્દમાં, નામ પછી. પછી ટાઇટલ આપણું જે ચાલે છે એ ચાલુ જ રાખે. બરાબર. ઓકે, તો મળીએ કાલે 9 વાગે પાછા. હાજી. હા, શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી સર. હા.